ભરૂચમાં નર્મદા જયંતીના પૂર્વે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચમાં તારીખ 25 જાન્યુઆરીના રોજ નર્મદા જયંતી પૂર્વે સરદાર સરોવર ડેમમાંથી ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડવાની માંગ ઉઠી છે। સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમને લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યા મુજબ હાલ નર્મદા નદીમાં પાણીનું સ્તર અત્યંત નીચું છે। ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી હોવાથી નદીના અનેક વિસ્તારોમાં પાણી છીછરું બન્યું છે તેમજ બંને કિનારાઓ પર ભારે પ્રમાણમાં કાદવ ફેલાયો છે, જેના કારણે વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નર્મદા કિનારે આવેલા ગામો, શહેરો અને તીર્થ સ્થાનો પર નર્મદા જયંતીની ઉજવણી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે। ત્યારે માંગ કરવામાં આવી છે કે સરદાર સરોવર ડેમના રિવરબેડ પાવર હાઉસને કાર્યરત કરી તેની તમામ 6 ટર્બાઇન શરૂ કરીને વીજ ઉત્પાદન કરવામાં આવે તો ડાઉનસ્ટ્રીમમાં પૂરતું પાણી વહી શકે તેમ છે। નર્મદે હર હું ચાણોદથી દીપક માછી। આજે નર્મદા જન્મ મહોત્સવ નિમિત્તે તમારા મીડિયાવાળાના પહેલાં તો અમે આભારી છીએ કે તમે અમારી વાતને વાચા આપો છો। અમારું ફક્ત પ્રશાસનને એક જ કહેવું છે કે રવિવારે 25 તારીખ પહેલો મહિનો 2026 રવિવારે માતાજીનો જન્મદિવસ છે। અમારી નર્મદાજી, અમારી મા અત્યારે સૂકી ભટ્ટ હાલતમાં છે, તો એના જન્મ ઉત્સવ નિમિત્તે જો સરદાર સરોવર ડેમમાંથી જો અમને પાણી છોડવામાં આવે અને માતાજીનો પ્રવાહ વહેતો થઈ જાય તો તેનો જન્મ ઉત્સવ ઉજવવાની મજા ખૂબ સુંદર રહે અને ભક્તોની લાગણી દુભાય નહીં, એવી અમારી પ્રશાસન પાસે માંગ છે। નર્મદા મિત્રો, તારીખ 25/1/2026ના રોજ નર્મદા જયંતીનો ઉત્સવ આવી રહેલો છે અને નર્મદા નદીની અંદર સરદાર સરોવર ડેમની ડાઉનસ્ટ્રીમની 162 કિલોમીટરની નર્મદા નદીમાં બંને કાંઠે દરેક તીર્થ સ્થાનોએ ગામે અને શહેરોમાં નર્મદા જયંતીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ હાલ નર્મદા નદીના આ બંને કાંઠે 162 કિલોમીટરની નર્મદા નદીમાં તમામ જગ્યાએ પાણી છીછરા થઈ ગયેલા છે અને પાણી ખૂબ જ ઓછું છે। તેના કારણે બંને કિનારાની સાઈડ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના બંને કિનારે કાદવ જામી ગયેલો છે। એનું કારણ માત્ર એ જ છે કે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતું નથી। સરદાર સરોવર ડેમમાંથી હાલ ગોરબોલે ગેટમાંથી માત્ર 600 ક્યુસેક પાણી છોડવામાં આવે છે, તેના કારણે હાલ ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીમાં પાણી નથી। અમે હાલ કલેક્ટરશ્રીના માધ્યમથી CMOમાં અને સરદાર સરોવર ડેમના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેનને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સરદાર સરોવર ડેમમાંથી જેનો મુખ્ય હેતુ છે વીજળી ઉત્પાદનનો, તો જે હાલ ટર્બાઇન જે છે રિવરબેડ પાવર હાઉસ જે અત્યારે બંધ છે, તો રિવરબેડ પાવર હાઉસને ચાલુ કરવામાં આવે અને વીજળી ઉત્પાદન કરવામાં આવે અને જે 6 ટર્બાઇન છે 6 ટર્બાઇનને ચાલુ કરવામાં આવે, જેથી કરીને વીજળીનું ઉત્પાદન પણ થાય અને નર્મદા નદીમાં ડાઉનસ્ટ્રીમમાં પાણી પણ આવે અને જેથી કરીને 162 કિલોમીટરની નર્મદા નદીના જે પટમાં જે નર્મદા જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે દરેક વિસ્તારોમાં સારી રીતે નદીમાં પાણી રહે અને જે પૂજા વિધિ, ચુંદડી અર્પણ, દીવા, નૌકા વિહાર એવું સારી રીતે થઈ શકે અને ભક્તોની લાગણી દુભાય નહીં અને ધાર્મિક હેતુ પણ લોકો જળવાઈ રહે, તેવી રજૂઆત કરવા માટે આજરોજ અમે કલેક્ટરશ્રીને કરવા માટે આવ્યા છે।